છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા ગામના 25 જેટલા મકાનો આઝાદીના વર્ષો પછી પણ રસ્તાથી વંચિત છે। સરકારે સાંકડી બારી સુધી 14 કરોડના ખર્ચે રસ્તો બનાવ્યો છે, પરંતુ 1.5 કિલોમીટર દૂર કુપ્પા ગામના લોકોને રસ્તાથી વંચિત રાખવામાં આવ્યા, જેને લઈને સરકાર સામે સ્થાનિકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે। ચોમાસાના સમયમાં આ રસ્તા ઉપરથી પસાર થવું એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે। કુપ્પા ગામમાં કોઈ બીમાર પડે તો તેને જોડીમાં નાખીને સાંકડી બારી સુધી લઈ જવો પડે છે। અમારા રસ્તો આ સાંકડી બારીથી પહોંચ્યો ખરો, પણ અહીંયાથી 1.5-2 કિલોમીટર જેટલો હજી છે, બાકી હજી રસ્તો બન્યો નથી આટલો 2-2.5 કિલોમીટર જેવા જોડી દે દો છે, પણ આ તો કુપા તો બાકી છે, રસ્તો બન્યો નથી હજી। સરકાર પાસે માંગણી તો રસ્તો વહેલી તો કેમ રસ્તો બનવું જ જોઈએ એમ, અમારો રસ્તો બને તો સારો। એક કે બન્યો જ નથી ને રસ્તો કશું જ બન્યો નહીં। આ રસ્તો બનવું જ જોઈએ, બાકી ને સરકાર ચાલે નહીં એમ।